નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્ભાવતી નગરીના માં વૈશાલી કુંવરના મહાકાળી ધામમાં ગુજરાતના લોકલાડીલા ટીમલીના કલાકાર કમલેશભાઈ બારોટે આરતીનો લાભ લીધો. માં વૈશાલી કુંવર ધોરણ 3માં અભ્યાસ કરતા હતા ત્યારથી તેઓ દશામાનું વ્રત કરતા હતા અને આ વર્ષે તેઓને 16મું વર્ષ છે. માં વૈશાલી કુંવર દર વર્ષે ધામધૂમથી દર્ભાવતી નગરીમાં દશામાતાનું આગમન કરે છે અને તેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાય છે. તેમજ તારીખ 19/8/2016ના રોજ માં વૈશાલી કુંવરના મહાકાળી ધામમાં ગુજરાતના લોકલાડીલા ટીમલી ગાયક કમલેશભાઈ બારોટે આરતીનો લાભ લીધો હતો. તેમજ આજે દશામાના 9મા દિવસે 1000 કુંવારી કન્યાઓને માં વૈશાલી કુંવરે ભોજન કરાવી લાણી રૂપે ડીશ, બોલપેન, પેન્સિલ કીટનું કન્યાઓને દાન કર્યું હતું. તેમજ આવતીકાલે દશામાનું વિસર્જન હોય રાત્રે 8 કલાકે દશામાની આરતીનો લાભ લેવા માટે વૈશાલી કુંવરના મહાકાળી ધામમાં ગુજરાતી પિક્ચરના જાણીતા કલાકાર મમતાબેન સોની પધારવાના હોય દર્ભાવતી તેમજ આજુબાજુના ગામની જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. પહેલાં તો બધાને જય માતાજી, જય દશામાં. હું છું વૈશાલીમાં શ્રી મહાકાળી ધામ ડભોઈથી શિવશક્તિ ગૌશાળા ચેરિટી ટ્રસ્ટ પ્રમુખ, આધ્યાત્મિક સેલ ગુજરાત પ્રેસિડેન્ટ માનવ અધિકારમાંથી. હું ત્રીજા પંથી ત્યારથી દશામાતાનું વ્રત કરું છું. આ વર્ષે અમારું 16મું વર્ષ છે. ગયા વર્ષે 15મું વર્ષ હતો ને હું બહુ શ્રદ્ધા, બહુ વિશ્વાસથી વ્રત કરું છું ને દર વર્ષે કરું છું તો આગમન ધામધૂમથી માતાજીની લાઈન બિરાજમાન કરતી હોઉં છું. મારા અટકેલા કામ, મારા ધારેલા કામ મારી માતાજી દશામાતા મેં નાની હતી ત્યારથી કરું, ત્યારથી મારા બધા કરે છે. પણ મને બહુ આસ્થા, બહુ શ્રદ્ધા, બહુ વિશ્વાસ છે એટલે હું વ્રત કરી રહ્યો છું. ને મેં એકલી વ્રત નહીં, મારા મમ્મી કરતા હતા, એમના મમ્મીના મમ્મી કરતા હતા, મારા દાદી કરતા હતા. અમારા ગયડા વખતની પરંપરામાં ચાલુ હોય છે ને ચાલુ રહી છે. એના માટે કરું છું કે મારે બહુ શ્રદ્ધા અને બહુ વિશ્વાસ છે દેવી ઉપર. તમારા મહાકાળી ધામમાં 10 દિવસથી અલગ અલગ જે લોક ડાયરાના કલાકારોને બધા આવી રહ્યા છે તે શું રૂપિયા આપીને તમે બોલાવો છો? ના, મેં રૂપિયા આપી નહીં બોલાવતા. એમના જોડે બધા મારા સારા સંબંધ છે. મારા ભાઈ બનાવેલા છે, કેટલા બેન બનાવેલા છે, જેટલા અમારા પરિવાર સાથે, અમારી ફેમિલી સાથે જોડાયેલા છે. એટલે સેવા આપવા આવે છે. સેવાનું કામ છે કે મારા જોડે સંબંધ સારા છે એટલે પગે લાગવા આવે છે, માતાજીના દર્શન કરવા આવે છે. જે રીતે 10 દિવસ બધા અલગ અલગ કલાકાર ને બધા આયા પછી છે ને તે આજે પણ કમલેશ બારોટ આવવાના છે આરતી ઉતારવા માટે. ને એના પછી ગઈકાલે પેલા મમતા સોની, ગુજરાતી પિક્ચરના એક્ટર કે છે ને મમતા સોની, એ પણ આવવાના છે. ને 10 દિવસ બધા અલગ અલગ ચાલુ રહે છે, અલગ અલગ ઇવેન્ટ ચાલુ જ રહ્યા છે. એટલે અમારે ત્યાં આગળ કોઈ પૈસા આપવા નહીં આવતો, ઉપરથી બધા મને આપીને જાય છે, માતાજીના દર્શન કરવા આવે છે. જય માતાજી. આજે દશા માતાના વ્રત લીધા, આજે 9મો દિવસ થઈ ગયો છે. 9મો દિવસ થઈ ગયો તો હું પહેલા દિવસ અમાવસના દિવસ સંકલ્પ લીધો હતો કે 10 દિવસ મેં મારા માતાજીના મઢની બહાર, જે અમારો પંડાલ નાખ્યો છે એની બહાર હું જવું નહીં ને જળ નહીં લઉં, અન્ન નહીં લઉં. એવા 2 સમય હશે એમાં જ હું પાણી ને જળ ને એવું બધું લઈ શકીશ. તો 9 વાગ્યા પછી 9 થી 10 વાગ્યા લગીનમાં હું છે ને તે પાણી ને એવું બધું લેતી હોઉં છું. ને મારું અનુષ્ઠાન પૂરું થશે કાલે, ને આજે પૂરું થશે એટલે આજે મેં બધાને જમાડું છું, બધાને દાનપુન કરું છું કે 10 દિવસ આ બધું કર્યું, જપ તપ કરી, માળા કરી, આટલા અનુષ્ઠાન કર્યા, વિધિ વિધાનથી હવન વગેરે કર્યા બ્રાહ્મણ થો. ને માતાજી મારા યજમાન છે, બધાને સદાય સુખી રાખે, હસતા ખીલતા રહે. એટલે મારું અનુષ્ઠાન પૂરું કરું તો એ નિમિત્તે મેં 1000 કન્યા જમાડું છું ને લાણી આપીશ. એમને જમાડતી નહીં, જમાડીને પણ એમને દાનમાં લાણી આપવાની છું. એટલે હું જમાડી છું ને મારા શ્રદ્ધા વિશ્વાસ બહુ ભાવ છે કે માએ મને દુનિયાના મારા બધા અટકેલા કામ, બધા રસ્તા પર દરવાજાઓ ખોલી દીધા મારી મા દશા માતાએ. એટલે હું આટલું કરું, એમાં કંઈ નવાઈ નથી. માં લે છે હું કરું છું, હું તો કંઈ કરતી નથી. માને એટલી મહેલ છે મારા. જય માતાજી.